एटीएस गुजराती में आपનું સ્વાગત છે। હું છું ફોરમ આપની સાથે ફરી આવી છું આપની સાથે એક અનોખી કહાની લઈને જે સિદ્ધપુર તાલુકાના સરસ્વતી નદી કિનારે એક અનોખું પૌરાણિક અરવડેશ્વર મહાદેવનું મંદિર છે। તો આપણે તેના મહારાજને પૂછીશું કે તેની શું છે મહાનતા। તો આપ જણાવશો। સિદ્ધપુર ગામ બહુ જૂનું છે અને સિદ્ધપુર ગામ જૂનું છે અને મિની કાશી કહેવામાં આવે છે। જે મોટી કાશી છે ને મિની કાશી સિદ્ધપુરને કહેવાય। અહીંયા અરવડેશ્વર મહાદેવનું મંદિર છે। એનું મંદિર 2000 વર્ષ જૂનું છે। ત્યાં ઇતિહાસ એવો છે કે માતાજી ખરા પાર્વતી માતાજી એ જંગલમાં ફરવા નીકળ્યા હતા। પાછા રાક્ષસ ઓછી પડ્યો ને તે દોડવા ગયા તે પડી ગયા અને મહાદેવ પ્રગટ થયા। મહાદેવે રાક્ષસ મારી કાઢ્યો। સંસ્કૃતમાં અરબડિયું કહેવાય। એ લથડીઓ લથડીને અરબડિયું કહેવાય એટલે અરવડેશ્વર મહાદેવ નામ એટલે પડ્યું। બીજું બોલો। અને આ જે આશ્રમ છે તેની મહાનતા શું છે? જે અહીંયા મહારાજની જે મૂર્તિ છે એનું એવું છે દેવશંકર બાપાને 50 વર્ષ 70 50 વર્ષ પહેલાં અહીંયા આવેલા। 1886માં આવેલા, 1826માં આવેલા। એમને 2 પત્નીઓ હતી। પત્ની મરી ગઈ એટલે વૈરાગ થઈ ગયો। ચાલો સંસારમાં કોઈ નહીં, સંસાર છોડીને અહીંયા અવતાર્યા। મંદિર જોડે એકદમ ભોયરામાં 6 મહિના રહ્યા અને તપ કરવા મળ્યા। પછી ઓડીમાં રહેવા મળ્યા। સવારે 4 વાગે જાય નદી કિનારે, બપોરે 2-3 વાગે આવો। સંધ્યા પૂજા આખો દિવસ ફક્ત લંગોડી પહેરતા હતા। શરીર પર કોઈ વસ્ત્ર નહીં, ખાલી રૂમાલ રાખવાનો। સવારે 4 વાગે જાય ત્યાં આગળ, સંધ્યા ગાયત્રી બધું ત્યાં આગળ 2 વાગે આવો। 2 વાગે આવીને પછી બાજુમાં તો હું ઝાડ હતું ને, ઝાડનું નામ મોઢાનું ઝાડ હતું, ત્યાં ચંડીપાઠ કરતા હતા। ચંડીપાઠ પતી એટલે પાછા મહાદેવને અભિષેક કરતા હતા। અને સવારે આરતીમાં રાતના 10 વાગે જમી લે, 10 વાગે સુઈ જતા હતા। દેવશંકર બાપા ને ભૂતોને ભવિષ્ય મહાન સંત થઈ ગયા। એમના બધા ડોંગરે મહારાજ છે, રંગંદૂત છે બાંબુમાં, એ ભારતના ઘણા ને સંતો બધા મળવા આવ્યા। કોઈ મળવાનો છે, બધા મળવા આવતા હતા। બહુ મહાન આવો કોઈ થાય સંત થાય નહીં મહાન। એટલે એમનું નામ ડોંગરે મહારાજ કહેતા હતા આ તો મહારાજ છે ને, આ ગુરુ બાપા નથી, સ્વયં શંકર છે, ડોંગરે મહારાજ સમજો એવું કહેતા હતા કે બાપા નથી, આ બેઠા ને સ્વયં શંકર છે એમ કહેતા હતા। બોલો। આપણે અહીંયા અરવડેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે, જે મંદિર 2000 વર્ષ પૂરું પૌરાણિક મંદિર છે। એટીએસ ગુજરાતી માણસા। इनका श्रृंगार मैं उस महाकाल का पुजारी हूँ अलख। हे श्रावण केरो मास आयो, ए भूतो जो सरदार आयो। अरे श्रावण केरो मास आयो, भूतो जो सरदार आयो। जय भोलेनाथ जय भोलेनाथ जय भोलेनाथ जय भोलेनाथ जय भोलेनाथ जय भोलेनाथ। चल पड़े काशी के द्वार में, भोले भगत संसार में है सब भागे। झूम बोले झूम, भोलेनाथ के चरण को चूम। कश लेके कर ले आंखों को मूंद, बम शिव बम शिव बम शिव बम। दशों दिशाओं में मच रही धूम धूम। बम भोले जय हो, बम भोले जय हो। हर हर महादेव शिव शंभू ये गाए दुनिया सारी। बम 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 भोले झिंगम 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 भोले। त्रिनेत्रधारी कपालधारी रुद्रधारी रुद्रधारी, चंद्र मुकुटधारी चंद्रधारी धारी, सर्पधारी सर्पधारी। चाल सिंह की तन पर डरी, डमरू बजत देखो डमरूधारी। बम 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 भोले जय हो, बम 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 भोले जय हो। बम लहरी भोलेनाथ साथ मेरे, बम लहरी बम लहरी भोलेनाथ साथ मेरे, बम लहरी। नाम भोले का लेकर कांवर उठाएंगे, हर की पैड़ी पे हम गंगा जल लाएंगे। मेरा सब हर हर बोले, मेरा हर 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 बोले। मेरे अंदर की जलंबर साथ समंदर हर बोले। मेरा तन मेरा मन कण कण हर बोले।